ભાવનગર સોમનાથ હાઈવેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। નેશનલ હાઈવેના બ્રિજ પર મોટા મોટા ગાબડા પડ્યા છે। બ્રિજની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। એક જ વર્ષમાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા। અમરેલીના જાફરાબાદ નજીકના બ્રિજ પર ગાબડા પડી ગયા છે। હિંડોળના બ્રિજ પર સામાન્ય વરસાદમાં ગાબડા પડી ગયા। ભ્રષ્ટાચારનો બ્રિજ જે છે તે ગાબડાથી ભરેલો જોવા મળી રહ્યો છે। એક જ વર્ષમાં બ્રિજની ઉપર મોટા મોટા ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। એક જ વર્ષની અંદર બ્રિજના જે સળિયા છે તે બહાર દેખાવા માંડ્યા છે। આ ધાતરવડી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ વારંવાર ગાબડા પડે છે, સરિયાઓ પણ દેખાય છે। આ 5મી 6ઠ્ઠી વાર એનું મરામત કરવામાં આવ્યું છે। ઢાંક પીછડો કરી રોડ બંધ નથી કરતા અને આમનામ કેમિકલ નાખી અને ઢાંક પીછડો કરે છે અને વારંવાર આ ગાબડા પડવાનો સિલસિલો થાય છે। તો ભાવનગર વેરાવળ સોમનાથ રોડ બધી જગ્યાએ આવી તકલીફ તો છે જ, પણ કોઈ બોલતું નથી। એટલા માટે મને એક કાવ્ય બોલવાનું મન થાય છે કે ઘડે સરકાર યોજના મોટી મોટી રોજ હુકમો છૂટે છે। વિકાસની આ વણઝારમાંથી લૂંટા એટલું અધિકારીઓ લૂંટે છે। એમ છતાં પણ કોઈ ન બોલે એ પણ એની સીધી છે। ભારતમાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે। સરકારશ્રીને મારી એક ખાસ વિનંતી છે, અત્યારે જે હિંડોળા હાઈવે બન્યો છે, હિંડોળા નેશનલ હાઈવે ભાવનગર વેરાવળ, એમાં એકદમ અમારા ગામનો જે પુલ બન્યો છે એમાં તો સળિયા દેખાય છે અને આ કામગીરી 5-6 વાર રિપેરિંગ સરકાર કોન્ટ્રાક્ટરો કરી ગયા છતાં અત્યારે સળિયા દેખાય છે અને પુલની નીચે પણ પાણીના ટીપા પડતા હોય। તમે આ ઓવરબ્રિજમાં જાઓ તો નીચે પાણી પડે છે। એકદમ હલકી ગુણવત્તા વાપરીને કામ કરેલું હોય એવું લાગે છે અને સરકારે કોન્ટ્રાક્ટરો ઉપર ખાસ તપાસ બેસાડવી પડે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રાજુલા નજીક બ્રિજ ઉપર લોખંડના સળિયા બહાર નીકળી જવાની ઘટના જોવા મળી છે। ત્યારે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામી છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે લોખંડના સળિયા જે નીકળી ગયા છે તે દ્રશ્યો રાજુલા શહેરના નજીક હિંડોળા ગામ નજીકના આ દ્રશ્યો છે। આ દ્રશ્યો જોતાં જ આપને ગુણવત્તાને ખ્યાલ આવી જશે કે આ કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવાઈ રહ્યું છે। ત્યારે રાજુલા શહેરમાં આ અવારનવાર આ તાલુકાના આ વિસ્તારમાં સોમનાથ હાઈવે પર અવારનવાર આવી ઘટનાઓ બનવા પામી છે। એમાં હિંડોળાનો પુલ હોય કે ચાર નાળાનો પુલ હોય કે પછી ધાતરડીનો પુલ હોય, ત્યાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે અને તંત્ર દ્વારા આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે થીગડાઓ બોલી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ચોક્કસ તપાસ થવી જોઈએ તેવું વાહન ચાલકો તેમજ લોક માગણી ઉઠવા પામેલ છે। યોગેશ કાનાબાર, સંદેશ ન્યૂઝ।